અંતરમાં દુઃખી થયા અને પાર્વતીજી આવીને સાથવો ધર્યો. ભગવાનને ધરાવી પ્રેમથી થાળ બોલીને જમાડ્યા. જો શાલિગ્રામ પોતે આકુળ વ્યાકુળ નથી હો. આપણે તો 5 દિના ભૂખ્યા હોય તો ભગવાનને યાદ ન આવે. આપણને આવે? અરે એકાદશીનો નકોરડો કર્યો હોય તો બીજે દિવસે રાહ જોતા હોય ક્યારે ભગવાન જાગે ને દર્શન કરીને તરત જમી લે. પૂજા કરતા કરતા એમ લાગે કે ચક્કર આવશે તો તપની માળા કાપી નાખે. એક પગે ઉભા રહીને માળા કરે નહીં. અંધારા જેવું લાગે તો દંડવટ ને પ્રદક્ષિણા કાપી નાખે. બેઠા બેઠા 5 માળા ફેરવી સાકર ધરાવીને તરત પૂજાનો ગોઠો વાળી દેજો. તો એને કઈ આપતકાળ કહેવાય નહીં. 6 દિવસના ભૂખ્યા નીલકંઠ વર્ણીએ શાલિગ્રામ ભગવાનને ધરાવ્યું. પછી ભગવાન કહે છે કે તમે કઈ નાતના છો, મને તમારું ખપે નહીં. લ્યો 6 દીના ભૂખ્યા ભગવાન શું કહે છે, હું તો બ્રાહ્મણ છું અને તમારા વેશ ઉપરથી મને એવું લાગે છે કે તમે બ્રાહ્મણ નહીં હોય એટલે મારે તમારું ન ખવાય. ત્યારે શિવજીને પાર્વતી કહે છે બાપજી જમી લ્યો, અમે બ્રાહ્મણ જ છીએ, અમારું તમને ખપે. ત્યારે કે તમે કોણ છો ને બધું પૂછવા લાગ્યા. શિવજી કહે છે પહેલા તમે 6 દીના ભૂખ્યા જમી લ્યો, પછી નિરાતે આપણે બધો સત્સંગ કરીએ. જો તો કેટલું ધૈર્ય છે મહારાજને, ધર્મ નિયમની કેટલી દ્રઢતા છે. 6 દિવસના ભૂખ્યા હોવા છતાં પણ પોતે કહે છે હું બ્રાહ્મણ છું અને મારે બ્રાહ્મણથી ઉતરતી જાતિનું ન ખપે. એટલે તપાસ કરી અને બ્રાહ્મણ છે એમ કહ્યું. ત્યારે ભગવાન જમ્યા. કયો એ ભગવાન આપણને એમ કહી શકે કે આપતકાળના ધર્મો અલ્પ આપતકાળને વિશે ક્યારેય ગ્રહણ કરવા નહીં. લ્યો આને ભગવાન આપતકાળ નથી કહેતા. વિચાર કરો ને કે શાસ્ત્રોએ તો શું કહ્યું છે કે 6 ટક ભૂખ્યો હોય તો એને પછી બીજાના ખેતરમાંથી મુઠ્ઠી અનાજ ચોરી કરીને ખાય તો એ પાપ નહીં, એવું લખ્યું. લ્યો ખાઈ શકે. મુઠ્ઠી ચણા, મુઠ્ઠી સિંગ કે મુઠ્ઠી ઘઉંનો પોંખ લઈને ખાઈ જાય તો બાદ નહીં. પણ ભગવાન તો કેટલો દ્રઢ ધર્મ ધારીને રહ્યા છે. એટલે સતાનંદ સ્વામી કહે છે ધર્મ પ્રિયમ ધર્મ ભુવમ. જેને ધર્મ પ્રિય છે જો એવા ભગવાન સ્વામિનારાયણને હું નમસ્કાર કરું છું. મોક્ષ ધર્મમાં અધ્યાય 266 એમ લખ્યું યથા શરીરમ ન ગ્લાય નયાન મૃત્યુ વશમ યથા તથા કર્મસુ વર્તે સમર્થ સર્વમાચરે. શું કહે છે શાસ્ત્રકાર? યથા શરીરમ ન ગ્લાયન ન નેયાન મૃત્યુ વશમ યથા. શરીરને અતિ ગ્લાની ન આપવી કે જેથી કરીને શરીર મૃત્યુને વશ થઈ જાય. એવી રીતે માણસે ધર્મ કર્મનું આચરણ કરવું. અને સમર્થ માણસ છે એને તો બધા જ નિયમોનું આચરણ કરવું. સમર્થ સર્વમ આચરે. જે માંદો હોય અને નિયમ પાળતા પાળતા જો મોતને ભેટી જાય એવું લાગે તો એને એવા નિયમોમાં છૂટછાટ લેવી જેથી કરીને શરીર ટકી રહે. પણ જે સમર્થ છે, જે નિરોગી છે એને તો બધા જ ધર્મો દ્રઢપણે પાલન કરવા જો. કારણ ધર્મ પાળવા જાતા જો મરી જાય તો પછી કલ્યાણનું કામ બાકી રહી જાય. એટલે
શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે એ ધર્મ સાધનાનું પહેલું સાધન છે, એટલે એ બરોબર તો હોવું જ જોઈએ. પણ મલકુસ્તી કરવામાં કે પછી બોક્સિંગ કરવામાં કામ આવે એવું નહીં, કે 500 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં કામ આવે એવું શરીર જોઈએ એમ કહેતા નથી. ભગવાનના ભગતને ક્યાંય મલકુસ્તી કરવા જવાનું નથી, ક્યાંય કોઈ હારે લડાઈ ઝઘડા કરવા જવાનું નથી. પણ ધ્યાન, ભજન, પૂજા પાઠ, કીર્તન, કથા, વાર્તા આ બધું કરતા હોય તો એમાં શાંતિથી બેસાય અને સુખે ભગવાન ભજાય એવું શરીર હોવું જોઈએ. નહીં અતિશય જાડું કે નહીં અતિશય દુર્બળ કે 10 મિનિટ બેસે અને થાક લાગી જાય. ઓઠીકણ દઈને બેસવું પડે, 2 જણાને પકડીને ઊભા કરવા પડે, એવું પણ દુર્બળ શરીર ન જોઈએ. પણ પોતાની ક્રિયા પોતાની જાતે વ્યવસ્થિત રીતે કરી શકે અને જે કાંઈ સેવા પ્રવૃત્તિ, ધર્મ કાર્ય કે નિયમ બધાએ વ્યવસ્થિત રીતે પડે એવું શરીર માણસનું જોઈએ. ખાઈ પીને અતિશય જાડું કરે તો શું ભજન થાય? નથી થતું. જુઓ તમે, એને બીમારીઓ વધી જાય શરીરમાં. સેવા પ્રવૃત્તિ ન કરે ને કેવળ ખાઈ પીને બેસી રહે, જુઓ શરીરમાં મેદ ચરબી વધતા જાય, પછી કાં એસિડિટી થાય અને કાં ગેસ ટ્રબલ ઊભી થાય. પાચન ન થાય ને એટલે પછી નાની ઉંમરમાં શરીર બગડવા માંડે. તમે જુઓ ઘણા, અને સ્વામી જેવા 80 વર્ષ થયા તમે જુઓ તો હજી પ્રવૃત્તિમાં એનું જીવન છે, તો એને કાંઈ વાંધો આવતો નથી. એટલે પ્રવૃત્તિમય જીવન રાખે, સેવા પ્રવૃત્તિ ચાલુ રાખે અને ભોજન ઉપર વ્યવસ્થિત કંટ્રોલ રાખે. શરીરને પૂરતો ખોરાક આપે, દેહને ભાડું આપે. શું આપે? ભાડું કોઈ વધારે દઈ દે? આપે કોઈ વધારે? જો 350 હાલતું હોય તો 351 કોઈ ન આપે. લે આપે? પાઘડીમાં કપાવે, ઓળખાણ લાવી. પાઘડી જો 5 લાખ હોય તો દુકાનની પાઘડી એમ કે 2.5 લાખ કરો, ને ભાડું 12,000 હાલતું હોય તો કે ઓળખીતા છે 10,000 રાખો. પાઘડીમાં ને ભાડામાં બેયમાં કપાત મુકાવે ને, ઓળખાણ કઢાવી નહીં કે ભાઈ ઘરના જ છે હવે, અને પછી કમાણી કરે. તો દુકાન શું ઓછી વાપરે? દુકાન તો વધુમાં વધુ વાપરે. 8 વાગે બીજો બંધ કરતો હોય પોતે 9 વાગે બંધ કરે. બાજુવાળો 10 વાગે ખોલતો હોય તો એ સવારે 9 વાગે ખોલી લે. સવાર સાંજ 2 કલાક વધારે વાપરીને વધારે વકરો કરી લેજો. એમ આ માણસનું શરીર આપણને ભગવાને આપ્યું છે વાપરવા, એનું ભાડું આપણે ખાલી દેવું. જે ખોરાક છે ને એ તો શરીરનું ભાડું છે, અને ભાડાની દુકાન હોય તો એનો વધુમાં વધુ ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે જેટલું બને એટલું વધારે નિયમ, ધર્મ, ભજન, કીર્તન કરીને એનો વધુમાં મહત્તમ ફાયદો લઈ લેવો જોઈએ. એટલે ધર્મ નિયમમાં શિથિલતા રાખવી નહીં, પણ એવું ન વાપરવું કે પછી શરીર બગડી જાય. ભાડું ન આપીએ અને દુકાન વાપરા કરીએ તો પછી શું થાય ભાઈ? તાળા લગાવી દે, આવીને માલિક લગાડી દે ને તાળા. ગેરકાયદેસર તમે જો સ્ટેગરિંગ રાખવાનું લખ્યું હોય અને તે દીએ તમે પછી ફેક્ટરી ચાલુ રાખો, પકડાવ તો તાળા મારી દે ને. એટલે નિયમોનું ઉલ્લંઘન કરીને પણ ન વાપરવું, પણ સહેજે સહેજે અને અતિ પરિશ્રમ વગર, અતિ કષ્ટ આપ્યા વગર. અતિ સામાન્ય કષ્ટ તો આપવું જોઈએ. અતિ કષ્ટ આપ્યા વગર આપણે ભગવાન સંબંધી બધા જ કર્મોનું આચરણ ખટકો રાખીને સત્વરે
કરવું જોઈએ. કહેતા વ્રત, જપ, તપ, દાન, હોમ આ બધું જે કંઈ આપણાથી બને એટલું અવશ્ય કરવું જોઈએ. એમાં પછી આળસ, પ્રમાદ રાખ એ ભગવાનના ભક્તને ઘટે નહીં. એટલે સ્વસ્થ માણસ માટે જે કાંઈ વ્રત, જપ, તપના નિયમો દેખાડ્યા છે એ એને પાલન કરવા જ જોઈએ. એકાદશીના દિવસે મહારાજે આપણને અમુક છૂટીઓ આપી હોય કે ભાઈ શક્ય હોય તો નકોરડો ઉપવાસ કરવો. કદાચ નકોરડો ન થાય તો દૂધપાન આદિ કરવું પ્રવાહીથી, એ ન થાય તો ફળાદિથી, એ ન થાય તો પછી સામો મોરૈયો આદિ ફરાળ એક વખત કરીને એકાદશી કરવી. પણ પછી આપણે એમાં ચાન્સ લેતા જ જઈએ છૂટ અને 3 વખત ફરાળ કરવા માંડીએ તો પછી તો એકાદશીનું ખૂન કરી નાખ્યું કહેવાય. આ સિવાય કે સાજા માંદા હોય, સમયા ઉત્સવ હોય અને આપણે પ્રવૃત્તિમય આખો દિવસ રહેવાનું હોય અને જો ઉપવાસ કરે અને પછી માથું ચડી જતું હોય, ગેસ થઈ જતો હોય, એસિડિટી થઈ જતી હોય, ડાયાબિટીસ હોય અને શરીર શિથિલ થઈ જતું હોય તો એવા પ્રસંગોમાં એને કદાચ સેવા પ્રવૃત્તિમાં હોય અને એ ફરાળ કરે એની વાત જુદી છે. પણ નિવૃત્તિ પરાયણ હોય અને જો શરીર ખમતું હોય તો એને ઉપવાસ કરવો જોઈએ. અથવા તો એક વખત અત્યારે હવે સંતો કળિયુગ પ્રમાણે ઉપવાસ ઘણાને માફક નથી આવતા એટલે એક વખત ફરાળ કરવાની છૂટી આપતા હોય તો એને ફરાળ કરીને ભજન કીર્તન કરવું જોઈએ. તો એને નિયમોનું પાલન કર્યું કહેવાય. પણ આ તો બસ સ્વામી અમેરિકા જતા એટલે અમેરિકા વાળાની એકાદશીનો આગ્રહ કરે. પણ એ તો બધા એકાદશી કરે, એને નોકરી કરવાની વાત ભૂખ્યા રહે. આપણે અહીંયા એ વાત છે ને બધા જો તમે વેપારીઓ તમે જો ધંધામાં સવારથી બેસી ગયા હોય મીટિંગમાં તો રાત સુધી તો એને 12 નકોરડી થઈ જાય. પણ એમ કીધું હોય કે શેઠ આજ સવારે આવ્યા હોય દર્શને કે એકાદશી છે આજ ફરાળ કરજો, તાર કે સ્વામી અમારે બધી રખડપટ્ટીના હાથે બહુ હોય ધંધા પાણી એટલે એ બધું થાય નહીં. કયો તો ફાળો લખાવી દઈએ, થાળ કરી દઈએ 501નો, પણ એકાદશી નહીં થાય. તો એકાદશી ન કરે પણ વેપાર ધંધામાં સવારથી બેઠા હોય ગૂંચવાડામાં તો સાંજ સુધી એમને એમ કાઢી નાખે ખાધા વગર લ્યો. એટલે આ જીવ છે ને ન છૂટકે તો ગમે એટલા ઉપવાસ કરી નાખે. માંદો પડ્યો હોય માંદો, ડોક્ટર એમ કે કાંઈ લેવાનું નથી, પરમ દિવસે ઓપરેશન કરવાનું છે, પાણી સિવાય કાંઈ 2 દી આપશો નહીં, ખાય નથી ખાતા છે. તો એ ન છૂટકે જ્યારે ડોક્ટરો રાખે છે એને ત્યારે એ ઉપવાસ દોડીને કરી લે. અથવા તો એમ કે તમે થોડુંક જ ખાજો, ફળાદી ખાજો, બીજું અનાજ કંઈ ખાતા નહીં. તો ડૉક્ટર કહેતો 10 દી લગી એમને રહે. આંતરડામાં ક્યાંક ઓપરેશન કરવાનું હોય, ચાંદા પડ્યા હોય જઠરમાં, અન્નનળીમાં તો કાઢે ને, જ્યુસ ઉપર કાઢે 10 દી. પણ એક એકાદશી આપણે જ્યુસ પી ન થાય લે. એટલે એને પછી આપતકાળના ધર્મો કહેવાય નહીં. સાજા હોય ને પછી 3 વખત ખાઈએ અને એકાદશી કરીએ એ યોગ્ય કહેવાય નહીં. એટલે માંદા માટે તો મહારાજ કે અનાજ ખાવું પડે તો એના માટે ના નથી. પણ સાજા એ તો વધુમાં વધુ શ્રદ્ધા રાખી અને જેટલા આકરા નિયમો પડે એટલાનું પાલન કરવું જોઈએ. એના માટે આપતકાળના નિયમો લાગુ પડે નહીં. સિવાય કે વિપરીત દેશકાળ હોય શરીરમાં નહીં. વિપરીત દેશકાળ આવે ત્યારે પછી બધાને હરખા નિયમો લાગુ પડે. જેમ ભૂકંપ ને
પૂરની પરિસ્થિતિ ને એ બધી પરિસ્થિતિ સર્જાય, યુદ્ધ ફાટી નીકળે, ત્યારે તો સાજા માંદા બધાય માટે આપતકાળ કહેવાય. ત્યારે આપણું શરીર જેવી રીતે ટકે અને ભગવાનનું ભજન થાય અને આપણે બચવાના ઉપાયો એના માટે એ વખતે કરવા જોઈએ. જો વેદની અંદર એક દ્રષ્ટાંત આવે છે. કુરુ પ્રદેશમાં ચાકરાણ મુનિ થઈ ગયા. એક વખત દુષ્કાળ પડેલો અને ક્યાંક જતા હશે કોઈ ઋષિને મળવા. તે 8 દિવસના ઉપવાસ થયા. જંગલો સુકાઈ ગયેલા, જંગલમાં ક્યાંય ફળફળાદી ન મળે. અને પછી 8મે દિવસે એને એક ચાંડાળને ત્યાંથી મુઠ્ઠી અડદ માંગ્યા. એટલે ચાંડાળે એ ઋષિને અડદ આપ્યા મુઠ્ઠી, અને એ મુઠ્ઠી અડદ ઋષિએ ખાધા. કેટલી ભૂખ તો ખૂબ લાગી હોય ને. પાણી તો ક્યાંકથી મળી ગયું હોય છે, એટલે ક્યાંક વળી પાણી પી લીધું હોય છે, કોઈ ઝરણા બરણામાં ધરો ક્યાંક ભર્યો હોય છે, પણ ખાવા નહીં મળેલું. પછી ચાંડાળ કહે છે, ઋષિવાર પાણી પીશો? ત્યારે કહે છે, પાણી પીવું તો હું અભડાઈ જાઉં. પેલો ચાંડાળ કહે છે, આ મુઠ્ઠી અડદ ફાકી ગયા ત્યારે અભડાણા નહીં, હવે પાણી પીવામાં અભડાઈ જાઓ? ત્યારે કે હા, હવે જો હું પાણી પીવું તો હું અભડાઈ જાઉં, મને પાપ લાગે. ત્યારે કહે છે, એમ કેમ? તમે અડદ ખાધા ત્યારે તમને પાપ ન લાગ્યું અને આ પાણી પીવું એમાં અભડાઈ જાઓ? ત્યારે કે હા, હું 8 દિવસનો ભૂખ્યો હતો. હવે જો આ તારા અડદ હું ન ખાત તો આગળ મને કાંઈ મળે કે ન મળે એની કોઈ ગેરંટી નહોતી. રસ્તે ચાલતા હું મરી જાત. એટલે મારા શરીરને ટકાવવા માટે મારે આ એક મુઠ્ઠી અનાજ કહેતા કઠોળ અડદ છે એ પેટમાં નાખવું એ જરૂરી હતું. અને હવે મારા શરીરમાં પ્રાણ આવી ગયા છે, અને પાણીની તો મને એટલી તરસ લાગી નથી કે પાણી વગર હું મરી જઈશ. એટલા માટે આ અડદ મેં ખાધા એ તો જીવવા માટે ખાધા છે, પણ પાણી મારે જીવવા માટે અતિ જરૂરિયાત અત્યારે નથી. એટલે પાણી જો હું જરૂરી રીતે વગર તારું પીવું તો હું અભડાઈ જાઉં. અને અડદ ખાધા એનું પ્રાયશ્ચિત કરીને એમાંથી તો હું છૂટી જઈશ. જો તો આવી રીતે ચાકરાણ ઋષિએ ચાંડાળના 8મે દિવસે ભૂખ્યા હતા અને અડદ ખાધા, પણ પાણી પીધું નહીં. તો અડદ ખાવા માટે એના માટે આફતકાળ હતો, જ્યારે પાણી માટે આફતકાળ નહોતો. અને આપણે કરીએ હવે ખાધા ભેગું ખાધું, ખાઈ લ્યો ને બધું પી લ્યો ને જે આપતા હોય, પણ એવું નથી. માણસે એક વખત ભૂલ કરી એટલે બીજી ભૂલ કરવી, એવું સંજોગો અને પરિસ્થિતિને કારણે ક્યારેક આપણે કંઈક ધર્મ નિયમમાં ઢીલાસ મૂકવી પડે. એનો મતલબ એમ નથી કે એક વખત ધર્મ લોપ્યો એટલે પછી રોજે રોજ લોપવા. એક વખત લોપવો પડ્યો એનું પ્રાયશ્ચિત કરીને પાછું હતું એના એ પરિસ્થિતિમાં આવી જવું જોઈએ. છોકરા ભણતા હોય, કંઈક હાજા માંદા થાય અને પહેલો નંબર આવતો હોય ને એને 50% ઉપર આવીને બેસી જાય તો પછી હતાશ થઈ જવાય કે હવે તો 50% આવ્યા તો મહેનત કરવી નથી. પણ શું કરે એ કે બીજા ટેસ્ટમાં પાછો હું 95% લઈ આવું એવી મહેનત કરું. ભલે આ ટેસ્ટમાં તો હું બીમાર હતો પણ બીજા ટેસ્ટમાં તો હું સ્વસ્થ છું, માટે પાછો મારો જે હતો એના એ નંબર મારે લાવીને દેખાડી દેવું છે કે રેન્ક જવા દેવી નથી. વળી મહેનત કરીને પાછો પહેલી રેન્ક લાવી દેજો. એમ આપણે પણ દેશકાળને લઈને ક્યાંક ધર્મમાં શિથિલપણું કરવું પડ્યું હોય, પણ વળી પાછા દેશકાળ સુધરી જાય એટલે હતા એના એ પોઝિશનમાં આવીને આપણે દ્રઢપણે વર્તવું જોઈએ. તો એનું નામ કહેવાય ભગવાનના ખરા દ્રઢ વ્રત અને ટેકીલા નિયમધારી ભક્તો. પણ આપણા આપતકાળ કેવા? બહાર ફરવા જવું એટલે આપતકાળ,
શું કીધું? બારે ફરવા નીકળે એનું નામ આપતકાળ, જાત્રા કરવા નીકળે એનું નામ આપડ. હવે ધર્મ કરવા માટે જાત્રા કરવા નીકળે, પુણ્ય કમાવા માટે આપણે યાત્રા કરીએ ને, અને એમાં નિયમ લોપી નાખે. લ્યો એ કે જાત્રા એ નીકળ્યા છે, જાત્રામાં તો બધું આવવું જોઈએ. હવે ગમે ત્યાં હોટલમાં ત્યાં જ્યાં મળે ત્યાં ખાઈ લેવું પડે. મુખ્ય આપણો ઉદ્દેશ છે જાત્રા કરવાનો, દર્શન થઈ જાય એટલે પત્યું. એમ કરીને હોટલોમાં ને લારી ગલ્લા ઉપર ને જ્યાં ત્યાં બધે ખાધા કરે. ડુંગળી લસણ વાળું આવે તો એ દાબી લે, અને પાછા ઘરે આવીને રાજી થાય કે હા શાંતિથી જાત્રા પતાવીને ખૂબ પુણ્ય થયું. શું ધૂળ પુણ્ય થાય? થોડા ઘણા નિયમ પાળતા હતા એ બધા નેવે મૂકી દીધા. પુણ્ય ન થાય પણ પાપ ભેગું કરીને આવે. જાત્રા કરવી હોય તો જાતે રાંધવાનો સામાન લઈને, નાસ્તા પાણી લઈને જવું જોઈએ. અથવા તો આપણા મંદિરો હોય ત્યાં પવિત્રપણે રસોઈ થતી હોય ત્યાં આપણે જમી અને એનો થાળ કરી દેવો જોઈએ. નિયમ ધર્મ પાડીને જો કરીએ તો જાત્રા, નહીતર પછી ભેળ પૂરીને પાત્રા. સમજ્યા ને તમે? સારું સારું બધી જગ્યાએ ખાધા કરે. એડવાન્સમાં લિસ્ટ લઈ લે, જે જગ્યાએ જવું છે એ સ્થાનકમાં કયા દેવ છે એ ખબર ન હોય એને, પણ એ સિટીમાં કયો સારો નાસ્તો મળે છે, કઈ આઈટમ એની વખણાય છે એ લિસ્ટ એની પાસે હોય. લે વડોદરા ગયા હોય તો કયા ફરવાના સ્થાનક છે સારા, અને કઈ વસ્તુ ખાવાની વખણાય છે, ઉતરીને તરત પહેલાં એની માહિતી લઈ લે. વાડી મંદિરે જતા હોય તો રસ્તામાં ન્યાય મંદિર પાસે ગાડી ઊભી રાખે કે આટલામાં ક્યાંક લીલો ચેવડો મળે, તપાસ કરો. એ લીલો ચેવડો ગોતતા ગોતતા 12 વાગી જાય, મંદિરે જાય ત્યાં દર્શન બંધ થાય, ડેલી હાથ ધોઈને પાછા આવતા રહે. લીલો ચેવડો પછી સયાજી સરોવરના કાંઠે બેઠા બેઠા ખાય, નાવડામાં પછી વિહાર કરી અને ત્યાંથી પાછા ધરમપુર પહોંચી જાય. લે અધર્મ કરીને પાછા ધરમપુર જાય. માટે એને આપતકાળ ન કહેવાય. પણ તમે બસ લઈને જતા હોય ને ક્યાંક રસ્તામાં ગુંડાઓ કે પછી લૂંટારાઓ આંતરે અને હાઈજેક કરીને ક્યાંક લઈ જાય, ખાવા પીવાનું અને પહેરવા ઓઢવાનું પૈસા ને બધું લૂંટી લે, અને પછી એમ કે હવે તમને આઈને ગોંધી રાખીને મારી રાખશું, માટે ખાવું હોય તો આ છે, નહીતર કાંઈ મળશે નહીં. 2 દી ભૂખ્યા રાખે અને પછી લહણ ડુંગળી વાળું શાક આપ્યું હોય ને કદાચ ખાવું પડે તો એને આપતકાળ કહેવાય. પણ રોજે રોજ 3 ટકમાંથી 1 ટક ભાંગવું ન પડતું હોય અને થોડાક મોડા પહોંચે ને કે હાલો રસોઈની વ્યવસ્થા નહીં થાય, 5 વાગે નાસ્તો કર્યો હોય ને રાતે હોટલમાં પરબારા જાય, એને આપતકાળ કહેવાય નહીં. જો માટે આપતકાળ મેં કીધું કે આપણા સંજોગો કેવા હોય કે આપણા વશની બહાર હોય, આપણે નિયમ પાળવા હોય છતાંય ન પડે એવા હોય, એવી જે પરિસ્થિતિ નિર્માણ થાય એનું નામ આપતકાળ. આપણે કલ્પેલા નહીં, પણ કુદરતે અથવા તો માનવ જાતે ઊભા કરેલા જે આવા વિપરીત સંજોગો, એનું નામ આપતકાળ કહેવાય. મનથી માનેલા આપતકાળ એને આપતકાળ કહેવાય નહીં. જો તો આવી રીતે ભગવાનના જે ખરા ભક્ત છે એ તો આપતકાળમાં પણ નિયમ લોપ્યા હોય એનું પાછું પ્રાયશ્ચિત કરી નાખે. સંતો જાત્રાએ જાય, તમે જુઓ નિયમ તો બધા પાડ્યા જ હોય, છતાં પણ આપણે જ્યાં જઈએ ત્યાં પાણીની બધી 100% શુદ્ધિ તો ન હોય. એટલે આપણે એ લોકોની ટાંકીના પાણી વાપરવા પડે જ્યાં જઈએ, ઉતારા કર્યા હોય. અથવા તો આપણે નાવા ધોવામાં 100% શુદ્ધિ ન રહી હોય, ઉતારા પાણીમાં બધે કચરા પોતા કરીએ તો પણ બરોબર શુદ્ધિ ન હોય. તો એના માટે જો નિયમ તો બધા પાડ્યા જ હોય, પણ આવી ક્યાંક અજાણતા અશુદ્ધિ રહેવા પામી હોય એના માટે પાછા જાત્રા કરીને પાછા આવે એટલે સ્વામી એકટાણાને માળા આપે એને.
કે આટલા એકટાણા કરવાના, આટલા જન્મંગળના પાઠ કરવાના, આટલી માળા કરવાની. જુઓ, જે આપણી અંડરમાં નહોતું, આપણા કાબુમાં નહોતું. ઉતારા તો હવે જ્યાં મળે ત્યાં જ લેવા પડે. ક્યાંક કોઈ ગુજરાતી સમાજ હોય તો ત્યાંય ઉતારા કરવા પડે. મંદિર મળે તો મંદિરમાં, નહીંતર ક્યાંય ન મળે તો પૂજા પાઠ કરવા માટે હોટલમાં ઉતરવું પડે. ક્યારેક ખુલ્લી જમીનમાં ટેન્ટ બાંધીને પણ ઉતારા કરવા પડે. અને કૂએ નાવાનું હોય, પછી જેવું પાણી મળ્યું એ પ્રમાણે ડોયલું નાખીને ખંખોરિયા કરીને પૂજા કરવી પડે. તો એવી પરિસ્થિતિમાં જે આપણાથી થોડુંક ઓછું વધુ પડાયું હોય એના પ્રાયશ્ચિત માટે પણ જન્મંગલના પાઠ, માળાને એકટાણા સ્વામી આપે છે. કે આપણાથી અજાણતા જે કંઈ થોડી ધર્મ ચૂક થઈ હોય એ પણ આ નિયમ પાડીને પ્રાયશ્ચિત કરીને આપણે પાછા 100% શુદ્ધ થઈ જઈએ. જો તો પછી ઘરે બેઠા હોય ને આપતકાળ છે એનો. અમદાવાદ ગયા હોય કંઈ માલ સામાન લેવાને, એમાં આપતકાળ. સવારે ઘરે દાબીને જાઓ ને રાતે આવીને ખાઈ લ્યો. ભૂખ લાગતી હોય તો ઘરેથી પાછા કંઈક બાંધતા જાવ, ભેગું ન રહેવાતું હોય તો ફ્રૂટ લઈને ખાઈ લ્યો, નળ માંજીને ધોઈને. આપતકાળ ક્યાં આવ્યો? પણ આ તો જીવને ત્યાં ખાવું હોય એટલે સવારમાં કે મને ખાવાનું ફાવતું નથી, મને બપોરે 1 વાગે જ ભૂખ લાગે, ટાઢું હું ખાતો નથી, ગરમા ગરમ ખાવા જોઈએ. દીકરા જેલમાં જા તેથી ખાજે ગરમ ગરમ કેમ મળે છે, જમપુરીમાં જા તેથી ખાજે પછી ગરમ ગરમ કેવું મળે છે. તો આવા બધા નિયમો કાઢી આવે. ટિફિન ન લઈ જાય, પણ અમદાવાદ જાય તેથી ખાસ હોટલમાં એનો પ્રોગ્રામ જ હોય. નક્કી કરી રાખ્યું હોય કે આ હોટલમાં જ જમવાનું છે. માલ સામાન ખરીદવાનો પડ્યો મૂકીને ટાણું થાય એટલે ત્યાં જમી આવે ને પછી પાછો બાકીનો માલ સામાન ખરીદે તો એને આપતકાળ કહેવાય નહીં. નોકરી ધંધો કરતા હોય, 1-2 દિવસ બહાર ગામ જવાનું થાય, એને પણ આપતકાળ ન કહેવાય. એ તો તમારે સુકાળ કહેવાય ઉલટાનો. ક્યાંક સોદો કરવા જાઓ છો, રૂપિયા કમાવા જાઓ છો, એને આપતકાળ. 1,00,000, 2 લાખ, 25-50 હજારનો સોદો 2 દીમાં કરીને પાછા આવવાના છો, કમાણી એટલી થવાની, અને કે મારે આપતકાળ. તો એને આપતકાળ ગણતા હોય તો હુઈ રહ્યો, ઘરે જાશો નહીં ભાઈ. તો 2-3 દિવસ બહાર ગામ જવાનું હોય તો સુખડી કરીને લઈ જાય, મગજ કરીને લઈ જાય, થેપલા કરે, નાસ્તાની કડક પૂરી કરીને લઈ જાય, ડબ્બામાં અથાણું ભરીને લઈ જાય. શું જોઈ બીજું કયો છે? જેને નિયમ પાળવા છે એના માટે બધું સુલભ છે. લે, અને જ્યાં જાય ત્યાં દૂધ મળી જાય, દૂધની કોથરી લઈને ગાળીને ગરમ કરીને પી લે. દહીં જમાવીને લેતા જાય, દહીં ખાવું હોય 2 દી તો દહીં હાલે, ઓછું મેળવણ નાખીને તમે જમાવીને લઈ જાઓ, 2 દી સુધી ખાટું ન થાય દહીં. લે, તો મેથીના થેપલા કર્યા હોય, દૂધીના થેપલા કર્યા હોય, ગોળનો ગાંગડો હોય, મરચાનું અથાણું હોય ને દહીં હોય, જોઈ શું બીજું? કહેતા પરિસ્થિતિ સામાન્ય કરતા જરાક અસામાન્ય થાય એને અલ્પ આપતકાળ કહેવાય. તો એવા અલ્પ આપતકાળમાં સહેજ મુશ્કેલી વેઠીને પણ ધર્મનું પાલન કરવું, પણ ધર્મ માર્ગે શિથિલ બનવું નહીં. મહત આપતકાળ આવે જ્યારે આપણાથી ધર્મનું આચરણ કરવાનું અસંભવ બને. કોઈએ પરવશ રાખ્યા હોય અથવા તો શરીરમાં અસાધ્ય રોગ થયા હોય, આપણે સ્વયં આપણી દૈહિક ક્રિયા સુદ્ધા કરવા સમર્થ ન હોય, હોસ્પિટલના બીછાને રાખવામાં આવ્યા હોય, કે ભયંકર કુદરતી આપત્તિઓ આવી હોય, તો આવી પરિસ્થિતિને મહત આપતકાળ કહેવાય.
એવા આપતકાળના વિશે આપણે આપણા ધર્મનો લોપ કરવો જોઈએ નહીં. તમે જુઓ, કંથકોટના રામબાઈ ભગવાનના સંતોના મુખે સત્સંગની રીતિ સાંભળી અને સત્સંગના દ્રઢ નિયમ ધાર્યા. પણ એનો ભાઈ હતો, એને રાજ્યના લોભે કરીને બહેનને સિંધના સુમરા નવાબ સાથે પરણાવી દીધી. જો એમ ન કરે તો એનું રાજ્ય ચાલ્યું જાય. રાજ્ય બચાવવા માટે બહેનને મુસ્લિમ બનાવી દીધી, આપી દીધી બહેનને. સમય જતા સુમરાએ રામબાઈને તેડવા માટે વેરડું મોકલ્યું. આ બાજુ રામબાઈને ખબર પડી કે મારે હવે સાસરીએ જવું પડશે. હું તો હિન્દુ છું અને મારો ધણી મુસ્લિમ, મારે સાસરે નથી જવું. એનો ભાઈ કહે છે, બહેન તારા લગ્ન એના સાથે થઈ ચૂક્યા છે, માટે તારે સાસરે જવું જ પડશે. બહેને તો નક્કી કરી નાખ્યું કે મારે તો આત્મહત્યા કરીને મરી જવું છે. આત્મહત્યા કરવાનો વિચાર કરતી હતી, ઝેર ઘોળીને પી જવાની. ત્યાં એની સખી આવી અને એને વાત કરી કે રામભાઈ ચાલો મુક્તાનંદ સ્વામી આવ્યા છે, એનો સત્સંગ આપણે સાંભળી આવીએ. સ્વામીની વાતો સાંભળવા બંને સહેલીઓ આવી અને સ્વામીએ કુદરત કહેતા ભગવાનની પ્રેરણાથી આત્મહત્યા ન કરવા વિશે ઉપદેશ આપ્યો. ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને આવો અણમોલ, આ અમૂલક અને દુર્લભ એવો માણસનો દેહ આપ્યો છે, જે એક જ કલ્યાણનું સાધન કેવળ ભારત વર્ષમાં મળ્યો હોય તો થાય. આના દ્વારા જ કલ્યાણ સિદ્ધ કરી શકાય છે. માટે એવો માણસનો દેહ કોઈએ વિષયોની પાછળ પાગલ થઈને વેડફી ન નાખવો. સાંસારિક દુઃખોથી કંટાળી અને કોઈએ આત્મહત્યાનો આશરો ન લેવો. જે કોઈ આત્મહત્યા કરે છે એને 7 જન્મ સુધી આત્મહત્યા કરવી પડે છે. એટલું જ નહીં, આવું કલ્યાણનું સાધન ભગવાને આપ્યા પછી જો એ જીવન ટૂંકાવી નાખે જાતે, તો ફરીવાર ભગવાન એને માણસનો જન્મ આપતા નથી અને ક્યારેય એને કલ્યાણના ચાન્સીસ રહેતા નથી. માટે ગમે તેટલા દુઃખો પડે, એ દુઃખોને સહન કરીને પણ માણસે આને આ દેહે કલ્યાણની સાધના કરી લેવી, પણ આત્મહત્યાનો આશ્રય ક્યારેય ન લેવો. માણસ એમ માને કે હું આત્મહત્યા કરી લઉં એટલે દુઃખથી છૂટું. હરગીજ એ વાત સંભવ નથી. ઉલટાના તમે આત્મહત્યા કરશો ને એટલે કોઈકના ઉપર દ્વેષ ભાવ સાથે તમે મરશો. જો વહુવાળું હોય ને આત્મહત્યા કરે તો એને કાં તો એની સાસુ ત્રાસ આપતી હોય, નણંદ આપતી હોય, જેઠ, સસરો અથવા તો એનો ધણી, સાસરીયા પક્ષના કોક ત્રાસ આપતા હોય અને એ આત્મહત્યા કરે ત્યારે આત્મહત્યા વખતે એનો જીવ ક્યાં હોય? જે એને ત્રાસ આપતા હોય ને એના ઉપર ભયંકર રીતે એ ગિન્નાયેલી હોય અને એ અવસ્થામાં એનું મોત થાય. એટલે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતી અંતે કલેવરમ તમ તમ અવૈતિ કૌંતેય તદ તદ ભાવ સમન્વિતમ. ભગવાન ગીતાજીમાં કહ્યું કે હે અર્જુન,
જેવા જેવા ભાવના સ્મરણ સાથે વ્યક્તિ મોતને ભેટે છે તે તે ભાવને તે દેહને અંતે પામે છે. કહેતા એ જેઠ સાસુ સસરા નણંદ કે પતિને નડવા માટે કાં તો એ ભૂત થશે, પ્રેતનો દેહ એને બંધાશે, કાં તો એને પીડવા માટે બીજે જન્મે પાછા એના જ સંબંધમાં ક્યાંક જન્મ ધારણ કરશે. જો મરીને પણ એનાથી એનો છુટકારો થવાનો જ નથી. કાં પ્રેતનો દેહ આવે અને કાં તો પાછા એને હેરાન કરવા એના નજીકના જ વર્તુળમાં એ જન્મે અને પાછા દુઃખને વેઠે અને વળી પાછા આત્મહત્યા કરીને જ મરે. એટલે સ્વામી કહે છે આત્મહત્યા એ દુઃખની મુક્તિનો ઉપાય નથી, પણ દુઃખ વચ્ચે પણ ભગવત સ્મરણ સાથે જીવવું ને એ દુઃખમાંથી મુક્તિ અને જન્મ મરણમાંથી પણ મુક્તિ કહેતા કલ્યાણનો ઉપાય છે. આવી વાત જ્યારે રામબાઈએ સાંભળી, રામબાઈના હૃદયમાં વિચાર આવ્યો કે મુક્તાનંદ સ્વામી જાણે ભગવાન મને ઉપદેશ દેવા આવ્યા છે. પ્રભુની ઈચ્છા એવી છે કે હું આત્મહત્યા ન કરું. કટોરો ભરીને રાખેલો ઘરે ઢોળી નાખ્યો. જે થવું હોય છે થશે, મારે જે કષ્ટો સહન કરવા પડશે એ કરીશ, પણ હવે હું આત્મહત્યા નહીં કરું. જીવવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો છે. સુમરાનું વેલડું આવી ગયું. સિપાહીઓ આવ્યા, રાજાએ સન્માન કર્યું, એક બે દી રાખ્યા અને પછી વડાવવાની વાત આવી. ત્યારે રામબાઈએ છેલ્લે સવારે જમી લીધું અને પોતાના જે ઠાકોરજી હતા એની આગળ પ્રાર્થના કરી છે કે હે મહારાજ, હું આજથી મુસલમાનના ઘરનું કે એના હાથનું પાણી કે અન્ન કાંઈ લઈશ નહીં. જો હું એના ઘરનું લઉં તો હું અભડાઈ જાઉં, હિન્દુ મટીને મુસ્લિમ થઈ જવું માટે અન્ન જળ આજથી મારે એના લેવા નહીં લ્યો. આવી રીતે નક્કી કર્યું છે. અને વેરડામાં રડતા હૃદયે બેઠા છે. ભાભીઓ અને ભાઈઓએ વિદાય આપી છે. હવે આ તો સિંધરા સુમરાની બેગમ કેટલી ધોમધોમ સાહેબી હોય. અને બ્રાહ્મણના રસોયા સુમરાએ એડવાન્સમાં વ્યવસ્થા કરેલી કે એ હિન્દુ છે, શરૂઆતમાં એ નહીં ખાય, ધર્મચુસ્ત હશે, એટલે ભેગા બ્રાહ્મણના રસોયા લીધા. જો સીધું સામાન એના માટે અલગ લીધું. સિપાહીઓ થોડી વાર થાય ને બેગમ સાહેબ પાણી પીવું છે ત્યારે કે નહીં. બપોર ચડ્યા, બેગમ સાહેબને વિનંતી કરે છે કે બેગમ સાહેબ તમે જમો, ત્યારે કે હું કાંઈ જમીશ નહીં. અરે પાણી તો પીવો, ત્યારે કે મને તરસ જ નથી લાગતી ને ભૂખે નથી લાગતી, મારી ચિંતા તમે છોડો. પેલાને એમ કે હા જે ભૂખ લાગશે તરસ લાગશે એટલે પીછે, વળી અડધી કલાક ને કલાક થાય એટલે પાછા પૂછે. પણ બેગમ તો હા પાડતા જ નથી. લ્યો રામબાઈ કહે છે ભઈલાઓ મારી ચિંતા તમે છોડો, હું પાણી નહીં પીવું ને જમીશે નહીં. સિપાહીઓ કહે છે બેગમ સાહેબ તમે અમારા નવાબના બેગમ છો, રસ્તામાં તમને કાંઈક થાય ન કરે, નારાયણને ભગવાન લઈ જાય તો અમારી હાલત ગંભીર થઈ જાય. નવાબ અમને બધાને છોડીએ દે, માટે અમારા ઉપર કૃપા કરીને તમે થોડુંક પાણી ન પીવું હોય તો દૂધ પીવો, નાળિયેરનું પાણી પીવો, કાંઈક જમો. છાશ પીવી હોય તો છાશ. એ કે હું કાંઈ નહીં પીવું, કાંઈ નહીં ખાવું. સિપાહીઓ મૂંઝાણા કે આ જો મરી જશે તો આપણા રાઈ જેવડા કટકા કરી નાખશે નવાબ. બિચારા હાજે ભેગા થઈને રડતા રડતા પ્રાર્થના કરી કે અમારા ઉપર કૃપા કરીને જમો, તમારા માટે
શુદ્ધ બ્રાહ્મણોની રસોઈ અમે એના હાથે કરાવીને તમને જમાડીએ ત્યારે કહે છે કે તોય હું નહીં ખાઉં. તમે મારી ચિંતા છોડો, મારા ભગવાન મારી રક્ષા કરશે. એમ કરતા કરતા થોડા દિવસોએ ચાલતા ચાલતા છેક સિંધમાં એટલે પાકિસ્તાનમાં પહોંચ્યા છો. સુમરાને ખબર પડી કે બેગમ સાહેબ આવ્યા છે. સમાચાર લીધા કે ખાતાય નથી, પીતાય નથી. સુમરો આમ તો થોડો સજ્જન હતો, બુદ્ધિશાળી હતો. એને મનમાં એમ થયું કે આ નવી નવી હિંદુડી આવી છે ને એટલે હમણાં એને આપણે જો બળજબરી કરશું ને તો એ નહીં માને, એટલે એને થોડાક દી સેટ થવા દો. બેગમને છેટેથી મળ્યો અને તો કાંઈ જવાબ ન આપ્યો એટલે એને જુદો બંગલો આપી દીધો. સેવકોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને એની સેવામાં રાખો, તમારે દરવાજે ચોકી પહેરો ભરવો, બેગમ સાહેબ જે કાંઈ કહે માગે એ તમારે લાવી દેવું. એવી રીતે વ્યવસ્થા કરી. એને એમ થયું કે થોડાક દી પછી ઓટોમેટિક હળી મળી જશે એટલે પછી એને હું મળીશ. એમ નક્કી કરી અને બેગમને અલગ બંગલામાં રાખી દીધા. જો એ અરસામાં ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં સુમરો લડવા ગયો અને લડાઈ કરતા કરતા સુમરો મોતને ભેટી ગયો. 2-3 મહિના આવી રીતે ત્યાં રહ્યા રામબાઈ. સુમરાના મૃત્યુના સમાચાર સાંભળ્યા એટલે બધી બેગમો અને આ રામબાઈ રાંડ્યા. 10-12 દિવસ થયા પછી બધાને ભાગ પાડવાના હોય ને, બેગમો એને જ ઘણી હોય ને, એટલે રામબાઈને પૂછ્યું ત્યારે કે મારે કાંઈ જોઈતું નથી, કે તમારી શું ઈચ્છા છે? મને મારા ભાઈની ઘરે પાછી પહોંચાડી દો બસ. મારે આ સિંધની રાજધાનીમાંથી એક પાઈની પણ વસ્તુ જોઈતી નથી. બેગમ તો બધી રાજી થઈ ગઈ કે હાશ એકનો ભાગ તો ઓછો પડશે. તાત્કાલિક એની વ્યવસ્થા બેગમોએ કરાવી દીધી છે. અને રામબાઈ તો અખંડ ત્યાં પણ ભગવાનનું ભજન કરતા, વેરડામાં બેસીને પણ ભજન કરતા કરતા પાછા કંથકોટ આવી ગયા. એમને એમ બ્રહ્મચર્ય વ્રત એનું અખંડિત છે. જેદી કંઠકોટ પાછા ઘરે આવ્યા ને તેદી એને તરસ લાગી. આવીને ભગવાનના દર્શન કરે, નાહી ધોઈ અને ભગવાનના દર્શન કરીને પછી પાણી પીધું ને પછી જમ્યા લ્યો. સુમરાના સૈનિકોએ રાજાને કહ્યું, રામબાઈના ભાઈને, તમારી બેને આટલા દિવસ સુધી એક ટીપું પાણી નથી પીધું ને એક કણ અનાજ ખાધું નથી, છતાંય જીવે છે. ત્યારે રાજાને ખબર પડી કે મારી બેન તો બહુ મોટી એકાંતિક ભક્તા છે. જો તો કેટલો આપતકાળ એના માટે કહેવાય, વિચાર કરો. સુમરાની પત્ની થઈ ગઈ હતી, હવે એને કોઈ ચાન્સીસ હતા નહીં, છતાં એને કેવા દ્રઢપણે નિયમ ધારી રાખ્યા. તો ભગવાને એની રક્ષા કરી. ઘરેથી ગઈ તે આવી ત્યાં સુધી એને ભૂખ ન લગાડી, ન તરસ લગાડી. એટલું જ નહીં, એને મુસ્લિમ નહોતું થવું તો ભગવાને એના ધણીને યુદ્ધમાં મરાવી નાખ્યો અને સુમરાએ એનો સ્પર્શ સરખો ન કર્યો. અને આંખબંધ એનું બ્રહ્મચર્ય વ્રત એમને એમ અખંડિત રહ્યું અને પાછા આવ્યા. આવીને પછી સાંખ્યોગી થયા અને આખી જિંદગી ભગવાનની ભક્તિમાં વિતાવી. જો તો આવા અતિશય વિપરીત સંજોગોમાં પણ આ સત્સંગની બહેનો દીકરીઓ સિંહણ સમી કોઈથી ગાંજી જઈ નથી હો. એને એના નિયમોમાં જરા પણ ઓટ આવવા દીધી નથી, આંચ આવવા દીધી નથી. જો તો સામે જીવા જોશી અને એની કડવીબાઈ એની દીકરી તમે જુઓ, એને પણ ક્યાં ઓછા આપતકાળ આવ્યા હતા. જીવા જોશી જેતપુરમાં રહે, માંગુકિયા દરબાર જેતપુરના. હવે જીવા જોશી તો
ભગવાનના પાકા સત્સંગી લસણ ડુંગળી હિંગ આવું કાંઈ ખાય નહીં, નાહી ધોઈને પૂજા પાઠ કરવા પાછા પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણ, એનો આખું કુટુંબ આખો પરિવાર એવો સત્સંગી ભગવાનનો પાકો. હવે કર્મકાંડ ને એવું બધું કરતા એટલે અવારનવાર દરબારમાં પણ મંત્રોચ્ચારણ કરવા વિધિ વિધાનમાં જતા હોય, દરબાર સાથે પણ સારો સંબંધ. એક દિવસ દરબારે પૂછ્યું કે મારે બહુ મોટું પુણ્ય થાય એવા એક પર્વમાં સત્કર્મ કરવું છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે બધા બ્રાહ્મણો પંડિતો બેઠા હતા, એને કહ્યું કે માંગુકિયા મહારાજ, તમારે જો બહુ પુણ્ય એક સંચય કરવો હોય, મેળવવું હોય તો પર્વ ઉત્તરાયણ જે કહીએ, ઉત્તરાયણના દિવસે તમે બ્રાહ્મણોને જમાડો, એનું અક્ષય ફળ થાય. પણ બ્રાહ્મણોની 84 કરવાની, એક પણ બ્રાહ્મણ ભૂખ્યો ન રહેવો જોઈએ. માંગુકિયા મહારાજ કે ભલે, નજીકમાં જશે અઠવાડિયું બાકી. માંગુકિયા મહારાજ કે ઢોલ પીટાવો કે દરબાર ઉત્તરાયણના દિવસે બ્રાહ્મણોની 84 કરવાના છે અને બધા જ બ્રાહ્મણોએ જમવા આવવાનું છે. નોબત વગાડીને જાહેરાત કરી દીધી અને ઘરે ઘરે વાણંદને પર્સનલ પાછા ઇન્વિટેશન આપવા માટે મોકલા. એક એક બ્રાહ્મણની ઘરે જઈને વાણંદ કહી આવ્યા કે ઉત્તરાયણના દિવસે તમારે દરબારને ત્યાં બ્રાહ્મણોની 84માં જમવા આવવાનું છે. હવે બ્રાહ્મણોની 84 એટલે બ્રાહ્મણો તો બહુ હવાદિયા હોય. કેવા હવાદિયા! એ જે આઈટમ બનાવે એમાં પોતાની પાસે સ્પેશિયલ આઈટમ વાનગી, એમાં વધારે મરી મસાલા ઘી તેલ બધું નાખે. માતાજીના ભુવા તમે જોયા છો, ઓલો તાવો કરે ને 5 લોટનો પૂરિયું, એમાં પાછું એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય. એ હાથેથી જ પૂરી બનાવવાની, વેલણથી વણાય નહીં અને આડણી વેલણ નહીં વાપરવાની. ફર્સ્ટ ક્લાસ મોયણ નાખીને હાથેથી જ પૂરીઓ જાડી જાડી વણે. ફક્ત એક કડાઈ અને એક કાથરો, એટલે 2 જ સાધન હોય એમાં. તળવાની પણ હાથેથી, જારો નહીં લેવાનો.